સરસ્વત ચૂર્ણ, માનસિક દોષોને દૂર કરવાનો રાજા. શું તમે વારંવાર વસ્તુને ભૂલી જાઓ છો અથવા તો કામમાં એકાગ્રતા નથી રહેતી? તો આ આયુર્વેદિક જ્ઞાન તમારા માટે આજે જ છે, તો એને આજે જ સાંભળો. આજના દોડધામ ભર્યા જીવનમાં માનસિક થાક અને સ્ટ્રેસ સામાન્ય બની ગયો છે બધાના માટે. આયુર્વેદમાં સરસ્વત ચૂર્ણનો ઉપયોગ મન, બુદ્ધિ અને સ્મૃતિ સાથે સંબંધિત પરંપરાગત ઉપચારોમાં કરવામાં આવે છે. આયુર્વેદમાં મનને પણ સ્વાસ્થ્યનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. એકાગ્રતા, સ્મૃતિ અને માનસિક શાંતિ માટે કેટલીક આયુર્વેદિક પદ્ધતિઓમાં મેદ્ય દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ ચૂર્ણ દરેક વ્યક્તિ માટે એક સરખું યોગ્ય હોય એવું જરૂરી નથી. તેની માત્રા, અનુપાન અને ઉપયોગી વ્યક્તિની પ્રકૃતિ અને સ્થિતિ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જો તમને એકાગ્રતા અથવા સ્ટ્રેસ વધારે રહેતો હોય તો આ સરસ્વત ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારી પ્રકૃતિ જાણવા માટે તમારે નજીકના આયુર્વેદ ડૉક્ટરનો સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને તમે આ સરસ્વત ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો.